तुकाराम महाराज की जय। कालिदास महाराज की जय। जीतू बाबा की जय। शंभुराम बापू की जय। साहिब सुखदेव जी बापू की जय। हरि गुरु संतों भक्तों की जय। जगह भोग की जय। आज गांधीधाम सुंदरपुरी मुकाम है। अमीर भाई रहते हैं भजन सत्संग રાખેલ તેના નિમંત્રણને માન આપી ગામ તથા બાર ગામ થઈ આપ સર્વે ભાવિ ભક્તો ભાઈઓ બહેનો અને પ્રેમી અંશો બધાએ એ બધાને ભાવથી અને પ્રેમથી જય ગુરુ મહારાજ। વાણી તો બહુ સારામાં સારી થઈ। આપણા સંતોનું ભજન કેવું, એની ભૂમિકા કેટલી અને કઈ હદથી વાણી બોલ્યા। આપણા સંતોએ બહારના જે ભટકાર છે એને બંધ કરાવીને બધા સાચા સંતોને સાચો ધર્મ જે તમારા ઘટની અંદર પ્રગટ જ બધા એક પણ વાણી આ બધા આ દેહ આમ તો 5 તત્વનો બનેલો છે। દેહને બાદ કરતા જે સક્ષમ તત્વ જે છે આની કિંમત એક 5 તત્વનું ગાડું છે અને એમાં જે છઠ્ઠું તત્વ જે આ બધાને હલાવી રહ્યું છે એ અણકણ છે। એમાં ભગત વાણી હોય એ કોઈનો ઘડાયેલો છે નહીં, એ કોઈનો ઉત્પન્ન કરાયેલો નથી, એનો જન્મ નથી, એનો મૃત્યુ પણ નથી, સદાકાળ કાયમને માટે એને સત્ય કહેવાય, એને સનાતન। એનો વિનાશ થતો હોય, જેનું જન્મ અને મૃત્યુ જે બાંધ કરતા હોય, બીજાના આધારે રહેતા હોય, એ સત્ય નથી કહ્યું, એને નાશવંત જગત કહ્યું। એ બધા નાશવંત જગતની અંદર આવે। ઉમાજી શિવજીને પ્રશ્ન કરે છે કે આમાં અમર કેટલા? પાર્વતીને ખબર નથી હું અમર છું કે તમે અમર નથી, હું અમર ન હોઉં। મેં તો આ સૃષ્ટિની રચના કરી, મારી ડોકની અંદર માળા જેવા બધા તારા મસ્તકની માળા એટલા તારા જન્મ એની નજરે નિહાળી અને મારું મૃત્યુ છે દેહનું ને ગણગણ છે એનું મૃત્યુ। આ પ્રસંગ ગુરુ ગીતાની અંદર અષ્ટાવક્ર જનકને સમજાવીને કહે છે આત્મ સદાકાળ અમર છે, એ પાણીથી ભીંજાતો નથી, શસ્ત્ર કપાતો નથી અને અગ્નિ ભળતો નથી। એ સદાકાળને માટે અવિનાશી તત્વ છે। જનક અને આ દીર્ઘા થઈ છે કે હું રાજા છું, અમારું રાજ્ય છે, બીજાના રાજ્ય વાળાએ ચડાઈ કરી જેથી એને ખદેડી મૂકવામાં આવ્યો અને તેથી ભિખારી બની ગયો। બીજા નગરની અંદર જવાથી ભૂખ લાગી અને
અને એક પ્રસાદમાં ખીચડી મળી, એક ઠીપડામાં લઈને તું હાલી નીકળ્યો ને પાછળથી આખલાભાઈ થા, એ તારું સપનું હતું. અને આ જગત છે એ સપના રૂપી છે. અહીં સામે ઉમાને શિવજી સમજાવીને કહે છે, ઉમા કહું અનુભવ ના સતારી ભજન જગત સબ સપના. મારો અનુભવ આવો કે છે, મારો અનુભવ આવો છે કે જગત મિથ્યા છે, આ સત્ય છે, એ હરિનું ભજન છે. તમારે ભજન કરવું પડે છે? હા, મારે પણ કરવું. તો તમે અવિનાશી નથી? અવિનાશી આ દેહ નહીં, પણ એની અંદર પરમ તત્વ છે. એ તમારી અંદર પણ પરમ તત્વ છે, એ અમર છે, તમે અમર નથી. આ દેહનો તમને મોહ થયો છે. આ દેહને તમે કાયમનો માની લીધો છે. આ દેહને તમે માતાજી છું, મારી આ સત્તા છે, હું આ કરું છું, હું તે કરું છું, મારા વગર આ થાય નહીં, એવો તમને ખાલી મોહ થયો છે. પણ એ પરમ સત્તા અંદર જે બેઠેલું તત્વ છે ને એની છે. એ તત્વ આમાંથી નીકળતાની સાથે આ દેહનું કંઈ ના આવે. ભારત આવું સાંભળતાની સાથે, અષ્ટાવક્રનું સાંભળતા સાથે જનકનો મોહ ઉતરી ગયો. હું વિદેહી કેવા, હું વિદેહી નગરીનો રાજા, હું વિદેહ કેવા, પણ તું દેહમાં છો. આ તને ભ્રાંતિ થયેલી છે. પછી એને ખૂબ સત્સંગ સંભળાવતા જ્યારે પાકો થયો, ત્યારે એની પરીક્ષા કરવામાં આવી. ત્યારે જનકે પરીક્ષામાંથી પાસ થઈ. જનક રાજાની ઉંમરની યારે કાંઈ મતલબ નથી. ઉંમર અષ્ટાવક્રની 12ની હતી, તો 65 વર્ષના. એનો અભ્યાસ અને બધા આજુબાજુના જનકને જ્ઞાની માનતા હતા. અષ્ટાવક્ર આત્મજ્ઞાની હતા અને ઓ હતા શાસ્ત્ર જ્ઞાની. એની આગળ હાર સ્વીકારી અને જનક રાજા એને ગુરુ કહે છે. આવા મહાન છતાં પણ આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન અને તત્વજ્ઞાન અગર હારી જાય છે. એટલે કહ્યું કે પોઠી પદપટ પંડિત મુઆ જ્ઞાન મન કા ફેર, કરકા મન કા ડાલ દે આ મન કા ફેર. આ મનનો મણકો જો ફરી જાય, આ કારણ માત્ર જનક મનનું છે, આ મન જો સમજી જાય તો એ તમને પરમ તત્વ દેખાડી દે. પણ આ બધું મનના કારણે જે ભ્રાંતિ અને અજ્ઞાન ને અંધારું મનના કારણે છે. મન છે એની સુરતા બની જાય અને મન નિર્મળ બની જાય, મન અમન બની જાય તો તારું કામ થઈ જાય. જનકનું મન અમન બની ગયું. મન ઉપર આપણા સંતોએ કેટલાય વાણી કરી છે. કુંભારામ બાપાએ બહુ જ 4 વાણીની અંદર જનકનો સ્વાદ, કૃષ્ણ અને અર્જુનનો સ્વાદ, કપિલ ભગવાન ને માતા દેવહૂતિનો સ્વાદ, ભાગવત ગીતા અને રામાયણ, આ બધાનો સ્વાદ ખાલી 4 કડીની અંદર કુંભારામ બાપાએ કહી દીધો. મન તો ભરસન કર કીર્તાર, દર્શન ઘડી ઘડી એકતા. સાધુ સંતોની સેવા કર લે, વેદ વાણી દિલમાં ધાર. વેદને વાણી દિલમાં ધારી લે અને વેદ વાણીનો કરી લે વિચાર. આમાં વિચાર કરી લીધા જેવો છે તો મનનો વિકાર મટી જાય એમ છે, મનનો ભટકાર મટી જાય. આ પર ઘર ફરતા બંધ કરાવી દીધા સંતોએ. આ નિજ ઘર આની અંદર જો, આની અંદર 33 કરોડ આની અંદર બેઠા છે. ભ્રાંતિના કારણે તને બારું દેખાય છે. નિજથી મોટો કોઈ નથી. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણ. આ અગમ ભેદથી કોઈ મોટો ભેદ જ નથી. એ વાણીની અંદર
બધું કહી દીધું છે હરજીને, બાબા રામદેવજીએ બધો ઇતિથી અંત સુધીનો ભેદ બતાવી દીધો. આ ભેદ જો સદગુરુના શરણે જાય, ગાઈ દીધું બરાબર છે, ગવાઈ ગઈ વાત, પણ વાણીને સમજવા જેવી છે. એ સદગુરુના જે બાળકા છે એ સમજી જાય કે આ ભેદ, આ નર નારી કોણ, આ જાતિ પાતિ, આ બધું જે કંઈ છે વિવરણ એનું શું છે એ એને ખબર પડે. કારણ માત્ર મનનું છે. દયા ધર્મ દિલમાં ધાર, અજ્ઞાન ને અવિદ્યા ટાર. અજ્ઞાન અવિદ્યા ટરે એમાં નથી. ભજન વિના ભજન કરે તો આ વજન ઓછો થાય એમ છે, નકર આ વજન ઓછો ના થાય. આ વજન ઓછો ના થાય ત્યાં સુધી સામેના વજનને માપવાની જ તમને ઈચ્છા થાય. સામેનામાં વ્યક્તિમાં વજન કેટલો છે, જ્યાં સુધી આપણું મન કામ કરે છે ત્યાં સુધી સામેનો વજન માપવાની ઈચ્છા થાય થાય. સામેની પરીક્ષા લેવાનું મન થાય. પાર્વતીને શિવજીની પરીક્ષા લેવાનું મન થયું, રામજીની પરીક્ષા લેવાનું મન થયું, પણ તથ્ય ત્યાંથી દેહનો જ ત્યાગ થઈ ગયો. બીજાની પરીક્ષા લેવાનું કારણ જ્યાં આવ્યું ત્યાં દેહ વિલય થઈ. દયા ધર્મ દિલમાં ધાર, અજ્ઞાન અવિદ્યા ટાળ. અજ્ઞાન અવિદ્યા ટાળ તો ઘટોઘટ હરીને ભાળ. અજ્ઞાન ને અવિદ્યા જો વૈયા જાય ને તો આમાં બધેમાં જે છે એ દેખાય. જે આમાં પરમ તત્વ, જે છઠ્ઠું તત્વ છે, પાંચ તત્વ તો આખુંથી દેખાઈ જ રહ્યા છે. આંખ છે, કાન છે, નાક છે, હાથ છે, પગ છે. આ પાંચ તત્વ રચિત બધું છે જ. મૂર્તાએ કોઈને ઘડી નથી, સુરતાએ કોઈને ઘડી નથી, મન કોઈનું ઘડેલું નથી. આ બધા સૂક્ષ્મ શરીર છે, આ બધા ફૂરણ છે. ત્યાં ફૂરણ ઉત્પન્ન થાય, કોઈ વસ્તુ અંદર નથી એની. ડોક્ટરને તો તમે કહો કે આમાં નૂરતા ગોતો ને સુરતા ગોતો ને મન ગોતો ને બુદ્ધિ ચિત્ત ને અહંકાર ને આવું કંઈ ગોતી અને અમને એકઠું કરી દો, આમાં કેટલો વજન છે ને કેટલો એમાં માપ છે, આમાં અખંડી એવું જ આવશે એનું. એ સંતો જ એનું વિવરણ કરી શકે. અવિનાશી, અખંડ, અદ્વૈત, આવું એનું વર્ણન ગીતાની અંદર 10 શબ્દોથી વર્ણન કરવામાં આવ્યું છે. અદ્વૈત, અવિનાશી, અજન્મા, નિત્ય, કાયમ, નિરાકાર, જેને આકાર ન મળે. ડોક્ટર ગમે એટલું રિસર્ચ કરે, 20 વર્ષ ભણે, પણ મનને ગોતી ના શકે, મનનો માપ ન લઈ શકે. આ સંતોએ મનના માપ કર્યા છે. શીલ, સંતોષ, આ બધા 2 સ્ટેપમાં આવી જાય. ત્રીજો સ્ટેપ શીલ, સંતોષ, ગુણ છે સારા, એને તું દિલમાં ધાર. શીલ, પોતાના ચારિત્રની શુદ્ધિ આવી જાય. સંતોએ રેણી જે આપી છે ને એમાં ચારિત્રની શુદ્ધિ આવી જાય. ચારિત્રની શુદ્ધિ આવી જાય, રેણી આવી જાય એટલે ભજન પણ થાય. ભજન થાય એટલે અજ્ઞાનને અંધારું બધું ગયું જાય. અજ્ઞાનને અંધારું ગયું જાય તો માત્ર આ અજ્ઞાનનો જ આ આંખોમાં પડર છે. આ ચર્મ ચક્ષુને અમે પડદો મારેલો છે. આ દિવ્ય દ્રષ્ટિ વગર દેખાશે નહીં દે. સામેનું ચામડું દેખાશે, સામેના અવગુણ દેખાશે, સામે જાતિ દેખાશે, સામેનું કર્મ દેખાશે, સામે એની ભૂમિકા દેખાશે. જ્યાં સુધી મનની હયાતી છે ત્યાં સુધી સામેનાનો માપ લેવાની ઈચ્છા થાય. આ જાતિનો છે, એવડો છે, આ છે, તે છે, એ માપ આખો છે. દિવ્ય દ્રષ્ટિને આ માપ નથી. ત્યાં તો બધું એકમાં એક ભણ્યા. શીલ, સંતોષ, ગુણ છે સારા, એને તું દિલમાં ધાર. સેવા, સમરણ, હરિભક્તિ કરી લેને એકતા. કુંભારામ બાબા એકતા એને પોતાનું જે પરિસ્થિતિ હતી, જીવનની પોતાની પરિસ્થિતિ આખી પોતે મગજની અંદર ના લીધી. નકર તો એમાં ભજન કરવા જેવો એનો વિચારે ક્યાંથી આવે? આપણે એમથી થોડુંક આ થઈ જાય ને, બધું આવું તો કરવું પડે, વ્યવહાર હલાવવા માટે મારે થોડાક દી અહીં કામ કરવું પડે, એની એ નથી નીચે. હવે આણંદ તો જવું નથી, આપણે આ સત્સંગ કરવો નથી, મારે થોડુંક આ તો 4 દીકરા ને આટલું બધું ઘેટા બકરાના ઊનમાં કંઈ વર્તું નથી,
હવે આમાં ભક્તિ કેમ કરવી? કા ગુરુ મહારાજે મને કઈ ના આપ્યું તો કેમ ભક્તિ મારા થાય? એ ગુરુ મહારાજ નો વાક છે. હવે ગુરુ મહારાજ નું વચન મારે શું પાડવાનું હોય? ગુરુ મહારાજ તો આ બધું ના કરી દે, આપણે એવું છે આ ગુરુ મહારાજ કરી દીધે. મકાન બીજું ત્રીજું આ બધું આપણે એ ઈચ્છામાં પડ્યા છે. નિષ્કામ ભાવથી આપણે ગુરુચરણે જો ગયા હોય તો અંધારું અજ્ઞાન મટી જાય. આપણે કઈ ઈચ્છાથી જાય, કઈ લોભથી જાય, કઈ લાલચથી જાય. અને ગુરુવા લોકો પણ આમ જ, એ પણ ધનની આશા શિષ્યો કરે. એને તારવા માટે એને કઈ નથી ભાવ કે આ 84 ના આવવો જોઈએ. એની 84 નો મારી ઉપર ભાર છે, એની જવાબદારી મારી છે એમ ક્યાં એ લોકોને છે? એ તો એનું ધન હરવા માટે બેઠો છે. બે ગુરુ અને શિષ્ય બે પથ્થરના નાવડામાં બેઠા છે, લાકડાનું નાવડું નથી, પથ્થરના નાવડામાં બે બેઠા છે. કેમ કરે બે? લોભ અને લાલચથી ભક્તિ બગડી ગઈ છે. મારું લાવ 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 લેવા માટે ગુરુ થયા, દેવા માટે નથી. નકર તો કરી ગયા જે કઈ આ બધા કરી ગયા ને એમનું. પારસમણી ઓર સંત મેં બड़ो અંતર, ઘણો અંતર છે. પારસમણી છે ત્યાં લોઢાને કંચન ખાલી કરી નાખે ને, પણ બીજું પારસમણી સામે ઊભું ના કરી. લોઢું હોય, લોઢાનો કટકો હોય અને પારસમણીનો પરસ થતા એ હોનું થઈ જાય. પણ પારસ બીજું સામે નથી થતો. સંતો કરે આપ સમા. બધા ગુરુ લોકો જે સત્ય, જે સાચા ગુરુ છે, સાચા ગુરુની જેમાં ભૂમિકા આવે, એને એમ થાય કે મારાથી મારા શિષ્યો ખવાયા થવાય. એ શિષ્યનો કાર ન હોય, એને એવું હોય કે આમાંથી કોઈ એવા જાગી જાય, એવા પ્રેમી અંશો જાગે તો આને આ રસ્તાને હલાવે. આપણા બધા એવા થયા, જો જનક એવા થયા, અષ્ટાવક્ર એવા થયા, છેક અટલણ લગી આપણી પરંપરામાં જેટલા સંતો થઈ ગયા છે, પ્રેમ સાહેબ, ખમિયા સાહેબ, હરી સાહેબ, લક્ષ્મી સાહેબ, એક થી ચડ્યા હતા. આપણી આવી પરંપરાના ખોરામાં બેઠા છે. આવા ગુરુ આપણા છે. આપણા ગુરુએ કોઈ દાન દક્ષિણા લીધી હોય એવો ક્યાંય ઇતિહાસ નથી. કોઈ ન કહી દે કે દાન દક્ષિણા લીધી. અને આપણે પણ સાહેબ સુખદેવજી બાપુએ આવા જ ગુણ આપણે ગ્રહણ કરાવ્યા છે અને આવું જ જીવન ઘડતર નીકળ્યું છે. બાપુની ઉપર પણ તકલીફ ઘણી પડી હશે ને. એ જમાનામાં કુંભારામ બાપુને તકલીફ પડી એટલી કદાચ બાપુને ન પડી હોય, અને બાપુને જે તકલીફ પડી છે એ આપણે પણ નથી પડતી. છતાં એ સંતોએ ભજન નથી છોડ્યા, ની પરંપરા નથી જોડી. 40-50 વર્ષના વાણા વાઈ ગયા, એક જ તરફીનું જીવન, કોઈ દેખાવ નહીં, કોઈ આડંબર નહીં. આપણે પ્લાસમાં ગયા તો મહારાજજી કહેતા હતા, કુંભારામ બાપા તો કે બેરખો રાખતા હતા. એના ભક્તો છે એ કે બેરખો નથી રાખતા. ભાઈ કાલે 4-4, 5-5 બેરખા રાખ્યું, કાલે વારંને નહીં કઈ દાઢી રાખશું, તેથી અમારું કામ થઈ જવાનું છે? નહીં થાય. જે જાતિમાં વિતરણ, જેવા કપડાં તમે પહેરતા હોય એવા નવા બીજા કામ, ડ્રેસ બદલાવાની કાંઈ જરૂર જ નથી. મનને બદલાવાની જરૂર છે. ડ્રેસ તો બદલી જાય. આપણા બધાના 400-500 માં તો થઈ જાય. સવારે બધા લાલ કપડા થઈ જાય. આપણે બધા દરજીને સવારે ઓર્ડર દઈ દઈએ, બધા લાલ કપડા વાળા. થોડાક દિવસ બજારમાં ના જાય તો એ પણ થઈ જાય. એથી મન થોડું બદલીએ. મન આંખ, મનનો ખોરાક બીજો છે. મનનો ખોરાક છે સત્સંગ, અને આત્માનો ખોરાક છે ભજન. આ ભજન વિના મેળ ક્યાં પડે એમ છે? ભજન વિના કોઈનો મેળ નહીં પડે. અજંપાના જાપ જપી લે, મટે તનના તાપ. તનના તાપ મટાડવાય તો અજંપાના જાપ જપવા પડે. કોઈએ પૂછડા પકડાવ્યા, કોઈ કાન પકડાવ્યા છે કે આ કાન મહત્વનો છે, કોઈ પૂછડું પકડાવ્યું. આપણા જે સાચા સંતો છે એની અજંપાના જાપ જ છે. વખત પેલા આવ્યા હતા ત્યારે પ્રહલાદની વાણી કહી કે અજંપાના તમે જાપ જપો સાથે. અજંપાના જાપ શિવજીએ પણ કહ્યું, ઉમા જપો ગર્ભ ગાયત્રી, ઉમા જપો અજંપા.
અજંપાના જાપની અજંપાને વખાણ્યો છે, અજંપાથી આગળ અનહદનાદને વખાણ્યો છે. બધી ભૂમિકા ઉપર ધીમે ધીમે બધી હદની બેહદની અનહદની વાણીઓ થતી જાય. પણ પહેલા તો આ દેહ દ્વારા જેને ઉપદેશ મળ્યો છે, આ દેહ મહત્વનો છે. દેહ ન હોય તો ભજન કેમ થાય? દેહ મહત્વ. પણ એમાં જો મન આપણો રાજા ન હોય તો, મન દાસ બની જાય તો, નકર પાછું એ અઘરું પડે. આ આંખને કે આમ જો, કાનને કે આ સાંભળો, આ ઓછું થાય ને જાડું થાય ને આ ને આ ફલાણું તે, એ બધું મન એના ઉપર રાજા કરે. જો આત્મરાજા રાજ કરતો હોય તો આમાં નાનું મોટું કઈ લાગે જ નહીં. ન અંધારું લાગે, ન અંજવારું, ન બલ ને નહીં લેર કે નહીં ખાય, નહીં ધૂપ નહીં છાય, એને કાંઈ નથી. આવો છે, આ અણઘણ છે, આ પુરુષ, આ મહાપુરુષ છે, એ બધાની અંદર એક બેઠો છે. કૃષ્ણ ભગવાને ગીતાની અંદર અર્જુનને બધું કહ્યું કે આવું તું કરીશ ને પછી તું યુદ્ધ કરીશ ને તો તને પાપ નહીં લાગે. દુર્વાસા થાર ખાઈ ગયા તો એ ઉપવાસી કૃષ્ણ ભગવાન 16,108 ને 1,80,000 નો પરિવાર હતો. તો એ સદાને માથે બાલ બ્રહ્મચારી થવાનું વર્ણન ક્યાં કરવા છે? આ બધી વાતો લાંબી છે. હજી મહિલાઓ મુખવાણીમાં રહી ગયા છે. તો આપણે સત્સંગ તો ખાલી 10-20 મિનિટનો હોય. એટલે વાણી છે એ સત્સંગ જ છે. સત્સંગ વિના મન ના સુધરે, સુરતા ભલે નિગમમાં જાય. આત્માનો ખોરાક ભજન છે એ યાદ રાખો. અને ભજન આપણે મળેલું છે એ ભજન ન ચૂકવું, ગુરુને ન ચૂકવા. કોઈ હું આપ્યો સાચા ગુરુ ન ભૂલવા, ખોટા ગુરુ ભૂલી જાય. સદગુરુ મહારાજ કી જય.